નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી અને આજે આપણે વાત કરવાના છીએ મહિલાઓ વિશે. આપણી સાથે જોડાયેલા છે તેજલબેન પટેલ કે જેઓએ આજે સરસ મજાની એક વાત કરી છે. શું વાત છે અને કઈ રીતે એક સ્ત્રી ઘર સાચવે છે, કઈ રીતે એક સ્ત્રી પોતાના જોબ સાથે પોતાનું ઘર, પોતાનો પરિવાર સાચવે છે, તમામ વાત આજના એપિસોડમાં તેજલબેન પટેલે કરી છે. તો આવો જોઈએ આજનો આ એપિસોડ. નમસ્કાર, આગે की सोच न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે. શું વાત, નામ તમારું? પટેલ તેજલ. આગે की सोच ન્યૂઝમાં આજે આપણે એક તમારા પસંદની જે રસોઈ, એ રસોઈ વિશે વાત કરીશું આજે. કે સ્ત્રીઓ માટે સૌથી આનંદની વસ્તુ કઈ? તો રસોઈ. તો આપણે સૌથી પહેલાં તો એક વાત કરવા જઈ રહ્યા છીએ કે આ રસોઈ એકલા સ્ત્રીઓ માટે સીમિત હોય છે? નહીં, રસોઈ એકલી સ્ત્રીઓ માટે સીમિત નથી. હવેનો જમાનો બદલાયો એટલે સ્ત્રી પુરુષો બંને પણ રસોઈ બનાવતા હોય છે. કારણ કે હવે તો પુરુષો પણ સમય પ્રમાણે બદલાઈ ગયા એટલે એ લોકો પણ રસોઈ બનાવે છે. જે અત્યારના પરંપરાગત, જે પહેલાંથી જ એક વસ્તુ ચાલી આવી રહી છે કે સ્ત્રીઓ જ રસોઈ બનાવે છે, તો એના પાછળ કોઈ સામાજિક કારણો જવાબદાર હોય છે કે કારણો હોય કોઈ? પહેલાના સમયમાં એવું હતું કે સ્ત્રીઓ જ રસોઈ બનાવે. સમય પહેલા, જૂના સમય પહેલાની વાત, એટલે એ વખતે સ્ત્રીઓ જ રસોઈ બનાવતી હતી. પણ હવે સમય બદલાઈ ગયો. હવે તો નવો જમાનો કહેવો તોય ચાલે. તો નવા જમાના પ્રમાણે તો સ્ત્રીઓ પુરુષો બંને રસોઈ બનાવે. તો આજના જે સમયમાં અલગ અલગ જગ્યાએ, અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ કે પુરુષો પણ રસોઈ બનાવતી હોય છે. કે પુરુષો જે આગળ આવી રહ્યા છે, તો તમે આ બદલાવને કેવી રીતે જુઓ છો? હવે પુરુષો રસોઈ બનાવે કે એટલે એમ કે હવેનો સમય કેવો હોય કે સ્ત્રીઓ પણ હવે તો જોબ કરતી થઈ ગઈ છે. એટલે સ્ત્રીને હવે પુરુષ બંને સમાન થઈ ગયા છે. એટલે કે પુરુષે જોબ કરતો હોય, સ્ત્રી પણ જોબ કરતી હોય, એટલે બંને હવે સાથે મળીને રસોઈ બનાવે. એટલે હવે સમય બદલાઈ ગયો. એટલે કે રસોઈ બનાવવી એક કલા હોય છે? કલા અને શોખ. પહેલી તો આમ જોવા જઈએ તો કળા તો પહેલી મહત્વની હોય. કળા તો એમને નાનપણથી જ હોય. સ્ત્રીનામાં એક ગુણ હોય રસોઈનો તો. અને હવે આ નવું બનાવવાની શોખ પણ જાગ્યો. એટલે હવે તો કળા અને શોખ બંને હોય. આ સ્ત્રીઓમાં એ નિપુણ કેવી રીતે બને એમ આ રસોઈમાં? નિપુણતા તો જો નિપુણતામાં તો એ નાનપણથી એમની મમ્મી રસોઈ બનાવતી હોય એટલે છોકરીઓ તો જોતી જ હોય. અને નાનપણથી તો શીખવાડવાની મજા આવી હોય કે છોકરીઓ અંદર રસોઈ બનાવી જ. એટલે એ પહેલેથી એ તો કહેવામાં આવતું જ હોય કે છોકરીનો જન્મ એટલે છોકરીને રસોઈ પહેલી બનાવી જોવા. એટલે નાનપણથી મમ્મી પણ બનાવતી હોય, છોકરીઓ જોતી પણ હોય. અને આ ગુણ જોવા જઈએ તો કુદરતી ગુણ. ભગવાનમાં દરેક સ્ત્રીમાં તો રસોઈનો ગુણ આપી દો. તમે એક બાજુ ઘરના બધા કામ કરતા હો છો, અલગ સવારથી ઉઠીને સાંજ સુધી કામ કરતા હો, તો જે અલગ અલગ કામ કરતા હોય, તો એમાં સ્ત્રીઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ હોય રસોઈમાં? સ્ત્રીઓ જો બધું કામ સાથે સ્ત્રી રસોઈ તો બનાવે જ છે. ભલે ઘરમાં કચરા, પોતું, વાસણ, કપડાં કરતી હોય, પણ રસોઈ તો એ પહેલી સરસ રીતે ભૂમિકા પહેલી રસોઈમાં જ બને. કેમ કે એમને ખબર રસોઈથી છોકરાઓનું ને પોતાના પતિનું મન જીતવું હોય તો રસોઈ સારી બનાવવી જ પડે. અને એમનામાં ગુણ તો નાનપણથી હોય જ. એટલે રસોઈ સાથે બનાવે જ. તો ઘણીવાર એવું પણ બનતું હશે ને કે રસોઈ ખરાબ બની હોય, તમારા પતિને ગમતી ના હોય, તો એ બાબતે શું કોઈ ઝઘડો કે કોઈ બનાવ કોઈ થતો હોય છે? નહીં, મોટા ભાગે તો ના બનતો હોય. કોઈ ઘરમાં બનતો પણ હોય શકે કોઈક દિવસ સ્ત્રીને થોડું કામ વધી ગયું હોય. હવે તો ફોનના જમાનામાં ફોન પર વાતો કરતી હોય તો એ રસોઈ બગડે કે એવું ના હોય, બગડે. કોઈક દિવસ ઝઘડો થતો હોય પણ એ તો સમાન તો બંનેના સમજણથી એ તો ઝઘડો ઉકલી પણ જાય. તમારા ઘરની અંદર દરેકની પસંદગી અલગ અલગ હોય. કે તમારા છોકરાની અલગ હોય, તમારા પતિની અલગ હોય, તમારા દાદા દાદીની અલગ હોય. તો આ બાબતે શું વિચારીને તમે રસોઈ બનાવતા હો? હવે તો પસંદગી તો બધાની અલગ અલગ હોય. છોકરાઓના શાક ના ભાવતું હોય, પોતાના પતિના આ શાક ના ભાવતું હોય, વડીલો તો બધું ખાતા હોય. એટલે કે બનાવી સ્ત્રીઓને તો મજા જ આવે રસોઈ બનાવવાની. એ તો તમે જુઓ તો બધી પ્રકારની વસ્તુ બનાવતા જ હોય. એ લોકો બનાવી જ દે. સ્ત્રીઓ તો બધી પ્રકારની રસોઈ બનાવો. તો આ રસોઈ જે તમે રસોઈ બનાવો, એ રસોઈ સ્ત્રીઓ માટે ફરજ છે કે પસંદગી? પહેલાના સમયમાં તો ફરજ જ હતી.
પહેલા સમયમાં તો સ્ત્રીઓ તો જન્મ લીધો હોય એટલે તરત જ એમનામાં જેવું મોટા થાય છે છોકરીઓ નાનપણથી એવું તો પહેલા કે રસોઈ તો તારે બનાવવી જ પડશે, સાસરા જઈ તો તારે રસોઈ તો શીખવી જ પડશે, એટલે ફરજ તરીકે તો પહેલા હતું જ. પણ હવેનો જમાનો બદલાણ્યો એટલે હવેની છોકરીઓને આમ પસંદગી આવે, પસંદગી એક શોખ તરીકે સ્ત્રીઓ એમાં રસ લેવા માંડી. તો તમે ઘરકામ કરો છો કે જોબ? અત્યારે તો ઘરકામ કરીએ છીએ, પણ જોબ કરવાની હોય તો પણ બે સાથે કરી છીએ. તો જે અત્યારે જે બહેનો જે નોકરીઓ કરતી હોય છે, એક બાજુ નોકરી, એક બાજુ છોકરા સાચવવા, એક બાજુ ઘરકામ કરવું, એક બાજુ રસોઈ બનાવવું, તો આ બાબતે તમે શું સહકાર કેવી રીતે આપતા હોય? જો અત્યારના સમયમાં છોકરીઓ કે સ્ત્રીઓ જોબ કરતી હોય એમાં એમના પતિનો પરિવારનો પૂરો સહયોગ, આવવાના સમયમાં તો પૂરો સહયોગ મળતો હોય છે, એટલે બંને બધું સાચવી શકે, સ્ત્રીઓ બધું સાચવી શકે. અત્યારના સમયમાં તો બધું સાથ સહકાર સારો એવો મળે છે બધાને. એટલે કે તમારું એવું કેવું છે પરિવારને પણ સાથ અને સહકાર આપો? હા, પરિવાર સાથ સહકાર આપે તો સ્ત્રી બધું કરી કરે, જોબ પણ કરે કરે, ઘરની જવાબદારી પણ પૂરી કરી. એટલે પતિને પરિવારનો સાથ સહકારની તો પૂરી સ્ત્રીને જરૂર જ હોય. તમે જે સવારથી સાંજ સુધી જે રસોઈ બનાવતા હો છો, એક સવારે, એક બપોરે, એક સાંજે, તો તમારી જે સ્વાસ્થ્ય એના અને સમય પર કોઈ અસર પડતી હોય છે? જો કોઈનો સાથ સહકાર ના હોય તો પૂરી રીતે અસર પડતી હોય, બીમાર પડાય, એટલે સાથ સહકારની તો પૂરી જરૂર હોય. પરિવારના અને પતિના સાથ સમયની અત્યારના સમયમાં તો પૂરી જરૂરી હોય. તો એક બાજુ અત્યારે રાંધણ ગેસ, જે આપણા ગેસના બાટલા, એના ભાવ વધી રહ્યા છે, તો આ તમને ભાર પડતો હોય છે? ભાર તો ઘણો પડતો હોય, રસોઈમાં તો ગેસનું મહત્વ વધારે હોય, ભાર ઘણો પડતો હોય. તો નવી પેઢી જે તમારી પેઢીઓ હોય, છોકરાઓ તમારા, તો એમને રસોઈ શીખવાડો છો કે નહીં શીખવાડ? એ શું શીખવવી જોઈએ કે નહીં? બહુ જ જરૂરી હોય. તેના સમયમાં છોકરાઓને રસોઈ શીખવાડી બહુ જરૂરી હોય, કારણ કે હવેનો ફાસ્ટ સમય ચાલી રહ્યો છે. છોકરાઓને પોતાને ભણવાનું હોય છે, છોકરાઓને બહાર જવાનો પણ અત્યારે તેજ વધી ગયો છે. તો એ લોકો રસોઈ શીખેલા હોય તો હોસ્ટેલમાં રહેતા હોય કે પછી એ લોકો બહાર વિદેશમાં જતા હોય તો રસોઈ શીખવાડેલી હોય તો એમને ઘણું આમ લોડ ના પડે. એમને જ્યારે કે જોબ કરવા જતા હોય તો પણ રસોઈ શીખેલા હોય તો એ જાતે રસોઈ કરીને ખાય. આમ તો એમને બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે, તો એ રહેવું ના પડે અને એમને આમ સરળતાથી બધું પતી જાય. એ જોબ પણ કરે, રસોઈ શીખેલા હોય સરસ, તો જાતે બનાવીને સાથે ખાઈ પણ શકે, કોઈના આધારની એમને જરૂર ના પડે. સમાજમાં એક કહેવત છે કે રસોઈ એટલે કે સ્ત્રી, તો આ માન્યતા હવે બદલાઈ રહી છે? ઘણી બદલાઈ રહી છે. સ્ત્રી એવું નહીં કે રસોઈ એટલે સ્ત્રીઓની જ જવાબદારી. હવે તો પુરુષો પણ આધુનિક જમાનામાં તો પુરુષ સ્ત્રીઓ બંને સમાનતા જ થઈ ગયા, બંને સરખા. એવું કોઈ જરૂરી નહીં કે સ્ત્રીઓ જ રસોઈ બનાવે, પુરુષો પણ જરૂરી જ છે રસોઈ બનાવવી. તમે રસોઈ કોઈક દિવસ સારી બનાવતો તો તમારા પતિ તમને શું કહે છે? એ તો ઘણા ખુશ થઈ જાય, કારણ કે એવું સાંભળ્યું નહીં કે પતિનું મન જીતવું હોય તો સારી રસોઈની જરૂર, તો પછી રસોઈ સારી હોય એ ખુશ થઈ જાય, એ ખુશ થઈ જાય તો આપણે આનંદ જ મળે. તો આ બાબતે તમે એવું કહો છો કે અમે રસોઈ બનાવીએ છીએ તો તમને માન મળવું જોઈએ, આ બાબતે શું કહેશો તમે? માન તો બધી વસ્તુમાં મળવું જોઈએ, ઘરના કામમાં પણ મળવું જોઈએ, રસોઈમાં પણ રસોઈમાં વધારે મળવું જોઈએ, કારણ કે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ અમે રસોઈ બનાવતા હોય તો ખાલી થોડા ઘણા વખાણ તો સ્ત્રીને તો શું હોય, આનંદ આવે, રસોઈ બનાવવાની વધારે ઉત્સાહ જાગો, એટલે માન તો પહેલું મળવું જોઈએ. તમે અત્યારે જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યા ઉપર બહેનો પણ નાસ્તાનું આયોજન કરીને અલગ અલગ જગ્યાએ દુકાનો લઈને બેઠા છે, કોઈ જગ્યાએ નાસ્તાનું આયોજન કરતી લારીઓ બનાવેલી છે, તો આ બાબતે તમે શું બહેનોને શું કહેશો? એમ તમારા શું કહેવા માંગો આ બાબતે? એટલે હવેના સમય પ્રમાણે તો સ્ત્રીઓ પણ જોબ કરતી થઈ ગઈ છે, અને જો જે સ્ત્રી રસોઈમાં હોશિયાર હોય એ પોતાના સ્ટોર પણ ગોઠવે. આધુનિક જમાનામાં તો જરૂરી છે, 2 પૈસા આવે તો એમ કે ઘરથી તમે જવાબદારી ઉપાડે, કહો 2 માણસોને તો અત્યારે કમાવાનું જરૂરી જ છે. બીજું કે તમારી રસોઈના વખાણ બહાર પણ થઈ કે ઘરમાં તો બધા વખાણતા હોય, પણ તમે સારી રસોઈ બનાવી હોય તો તમે એ રસોઈ બહાર બનાવીને બીજાને જમાડો તો એમાં પણ આનંદ મળે અને પૈસા પણ મળે. પૈસા તો જરૂરી જ છે, બંને વસ્તુ જરૂરી છે. એટલે બધી સ્ત્રીઓને હું તો એટલું જ કહું કે બધી સ્ત્રીઓને રસોઈ સાથે સાથે જોબ પણ કરવી જોઈએ, અને રસોઈમાં આવડત હોય તો એમનો આવડત બહાર જઈને પણ એનો વિકાસ થવો જરૂરી જ છે. એટલે સ્ટોર, દુકાનો તો સ્ત્રીઓને હવે બધી જગ્યાએ સ્ત્રીઓ જ ખાઈ ગઈ. તો તમે એક બાજુ રસોઈ બનાવો છો, ઘરનું કામકાજ કરો છો,
એક બાજુ તમારા છોકરાઓને પણ તમે સાચવો છો, સ્કૂલે મોકલો છો, તમારા પતિને ટિફિન ટાઈમસર બનાવીને તમે ધંધા મોકલાવો છો, તમારા સાસુ સસરાને તમે સાચવો છો, તો આ બાબતે તમને કેવું લાગે છે? બહુ મજા આવે, આનંદ આવે. સ્ત્રીને તો પહેલેથી સ્ત્રી તરીકે જન્મ લીધો હોય એટલે એને તો જવાબદારીઓ પહેલેથી મમ્મીના ઘેરથી શીખવા મળ્યું હોય કે બધાને સાચવવાના, રાખવાના. એટલે સ્ત્રીમાં તો આવડતનો ગુણ પહેલેથી જ હોય. એ બધું સાચવી શકે, ઘર પણ સાચવી શકે, પરિવાર પણ સાચવી શકે, છોકરાઓ પણ સાચવી શકે. એ તેમના આવડત જ હોય. તો બહેનોમાં સારો રસોઈયા બનવા માટે કઈ કુશળતાઓ જરૂરી હોય છે? કુશળતાઓ તો પહેલેથી સ્ત્રીના તો રસોઈમાં તો પહેલેથી મમ્મીના ઘેરથી તો ઘણું શીખીને આવી જ હોય. રસોઈમાં એક ગુણ તો કે પ્રેમથી રસોઈ બનાવવાની. પછી ગુણ કરા જોવા જઈએ તો ત્યાંના આધુનિક જમાનામાં તો તમે બધી રીતે મોબાઈલ પણ એટલા વધી ગયા, તો મોબાઈલમાં જોઈ જોઈને પણ તમે સારી રસોઈમાં જે તમને ના ખબર પડતી હોય તો કોઈ વસ્તુ એમાંથી પણ તમે શીખી શકો. એક તો તમને રસોઈ આવડતી હોય, બીજું તમને ફોનનો થોડો ઉપયોગ કરો એટલે થોડો ઘણો ગુણ એમાંથી એમ કે તમે જ શીખી શકો. એટલે બધી કળા તો છોકરીઓનામાં હોય જ. તો અત્યારે જે નવી જનરેશન, જે નવી વહુઓ, એમને રસોઈ બનાવતા નથી આવડતી હોતી અને ઘરમાં કંકાસ થતા હોય છે, તો આ બાબતે તમે શું સંદેશો આપશો? કંકાસ થવાનું કારણ તો હવે છોકરીઓને બસ હવે શું ફાસ્ટ ફૂડ વધી ગયા ને એટલે છોકરીઓના મગજમાં એવું થઈ ગયું કે હું રસોઈ નહીં બનાવું તો ફાસ્ટ ફૂડ બહારથી મંગાવી દઈશું. પણ ફાસ્ટ ફૂડ તો સારું નથી જ, એ શરીરને તમારી અસર કરતી હોય. એટલે હું તો એટલો સંદેશો છોકરીઓને આપું કે દરેક છોકરીને રસોઈ તો શીખવી જરૂરી છે. કારણ કે તમારે અત્યારે પૌષ્ટિક આહારની જરૂર હોય, સારો ખોરાક ખાવો હોય તો થોડી ઘણી રસોઈ તો તમારે શીખવી જરૂરી જ છે. એટલે દરેક છોકરીઓને કહેવા માંગુ કે એવું નહીં કહેતી, થોડું ઘણું તમે ફાસ્ટ ફૂડ ઘર પર શીખે કહો, એવું નહીં કે બહાર જ શીખાય. ફાસ્ટ ફૂડ ઘરમાં રહીને તમે ધારો કે મેદાના બદલે ઘઉંનો ઉપયોગ કરીને પણ તમે ફાસ્ટ ફૂડ બધું બનાવી કહો, ખાઈ કહો. એ છોકરીઓને રસોઈ તો શીખવી જરૂરી જ છે. જે દીકરીઓ જે એક બાજુ ભણતી હોય છે, એક બાજુ એમને ભણવાની પણ તકલીફ પડતી હોય, તો અમુક મમ્મીઓ એમની એવું કહે છે કે તમે ભણો તો અને રસોઈ પણ શીખો, તો અમુક તો એ બાબતે શું કહેશો તમે? એ તો બંને જરૂરી જ છે ને, સ્ત્રીને ભણવું જરૂરી એટલી રસોઈ જરૂરી છે. એટલે કહેવાનો મતલબ કે દરેક છોકરીને અત્યારે રસોઈ પણ બનાવતા શીખવું જોઈએ અને ભણવામાં પણ એમને આગળ વધવું જોઈએ. સમય એમના અત્યારના જે સમય પ્રમાણે તો છોકરીઓને થોડી ઘણી રસોઈ શીખેલી હોય તો સારું. એનું કારણ? કારણ કે એમના ભવિષ્યમાં આગળ ના પડે. છોકરીઓને રસોઈ બનાવીએ તો સાસરે જવાનું હોય, સાસુ સસરાના પતિને આ બધાને તો પ્રેમથી જીતવો હોય તો રસોઈ જ સારી બનાવવી હોય જરૂરી. પણ એવું જરૂરી નહીં કે તમે ભણતર આપી, ભણ્યા, સારી જોબ કરી એટલે પતી ગયું, એવું નહીં હોતું. એના સાથે રસોઈ સારી ખાઓ, સારી સારી રસોઈ તમે બનાવી હોય તો તમે એમને બધાને ખવડાવો તો સારું. હું તો છોકરીઓને એક જ વસ્તુ, બંને જરૂરી છે. જેટલું ભણતર જરૂરી છે એટલી રસોઈ પણ જરૂરી છે. આજે તમારા માટે તો એક ફેસિલિટી થઈ ગઈ છે ઘરે ઘંટી. તો પહેલાં તો તમે એવું હતા કે ઘરેથી દહીણું ધરાવવું હોય તો તમે જતા હતા માથે, તમારો શું કહેવાય એને, ડબ્બો, ટોકર કે એવું. તો આ બાબતે તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? આધુનિક જમાનામાં તો હવે સમય બદલાડે એટલે ઘરઘંટી તો મળી રહી તો આનંદ આવે ને. પહેલા પણ આનંદ આવતો હતો કે ઉપાડીને જવાનું હોય, ઘંટી દહીણું ધરાવવાનું હોય. પણ હવે જેમ જેમ ફેસિલિટી વધી એટલે ઘરમાં દહીણું કરવાનું હોય એટલે આનંદ આવે. તો હવે એક લાસ્ટ વાત આપણે કરીશું કે જે અત્યારે સ્ત્રીઓ અને પરિવારો, જે તમારા સ્ત્રીઓ, એ બાબતે તમે બીજી બહેનોને શું સંદેશો આપશો? બહેનો તો જો રસોઈ બાબતમાં તો સંદેશ તો સ્ત્રીઓ હોય કે છોકરીઓ હોય, મારે તો એક જ વસ્તુ ખબર પડે કે રસોઈ તો શીખવી જરૂરી છે. એ આપણી કળા અને આપણું હથિયાર. રસોઈ તો હથિયાર એટલે કે જો કોઈ આપણા પતિને કે આપણા બાળકોને મન જીતવું હોય તો હા, સારી રસોઈ બનાવો તો એમનું મન જીતે કાય. પહેલું તો એ જ. અને દરેક સ્ત્રીને રસોઈ તો એમનું આમ એક પ્રકારની એમ એની પેલી કહેવાય, છોકરીને રસોઈ છોકરી હોય કે સ્ત્રી હોય, રસોઈ તો એમને જરૂરી જ બનાવી જ જોવો. અને આ એક એમનો માટે જેટલું તમે ભણવામાં આગળ રહો એટલી રસોઈમાં પણ આગળ રહેવું જોઈએ. ધન્યવાદ. આજે જે આગે કી શોધમાં તમે આવ્યા એ તમને કેવું લાગ્યું? પહેલા તો બહુ જ આનંદ મળ્યો અને અમારામાં જે રસોઈનો ગુણ હોય બધાને કહેવામાં આનંદ મળ્યો. બહુ જ મજા પડી ગઈ. તો આગે કી શોધમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. થેન્ક યુ.